વિકાસ, વિશ્વાસ અને વિરાસતના સંગમરૂપ વાવ થરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અત્યંત ભવ્ય, ગૌરવપૂર્ણ અને દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. આ ગૌરવભર્યા પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ હાજરી ઉજવણીની શોભામાં વધારો કર્યો હતો. ધ્વજવંદન બાદ રાજ્યપાલે મુખ્યમંત્રીની સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટર દ્વારા તિરંગા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેને કારણે પરેડ ગ્રાઉન્ડ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શૌર્ય, શિસ્ત અને સમર્પણના પ્રતિકરૂપ માર્ચ પાસ્ટમાં પોલીસની 22 ટુકડીઓના કુલ 810 જવાનોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સમગ્ર પરિસરમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે દેશભક્તિનો ઉમંગ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રી, અધ્યક્ષ સહિત ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ, અધિકારીઓએ, સમાજના અગ્રણી આગેવાનો, યુવાઓ, મહિલાઓ અને બાળકો સહિત હજારો નાગરિકોએ ફનફેર, હર્ષધ્વનિ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવ્યો હતો. પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે યોજાયેલી પરેડમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, SRP, મહિલા પુરુષ પોલીસ પ્લાટૂન, SPC, સૈનિક સ્કૂલ, NCC તથા NSSC કેડેટે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ચેતક કમાન્ડોના બુલેટપ્રૂફ વાહનો નિર્દેશન, દિલ ધડક મોટરસાયકલ સ્ટન્ટ શો, ગુજરાત શ્વાનદળ અને અશ્વદળના કરતબોએ દર્શકોને રોમાંચિત કર્યા હતા. પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલા વીર રસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓને ઉજવણીએ વધુ રંગીન બનાવી હતી. પરેડમાં જોવા મળેલી શિસ્ત અને અનુશાસનની અદ્વિતીય ઝલક બદલ રાજ્યપાલ, મુખ્યમંત્રીએ જવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સમર્પણની પ્રશંસા કરી હતી. અમે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું. આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા. ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો. અને વિશેષ કરીને રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી. તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, રાજ્ય સરકારનો આભાર. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ.